આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે। દેશ સહિત રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવવાના છે, ત્યારે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિવિધ રાજ્યોની ઝાંખીઓ જે રજૂ કરવામાં આવશે તેને પણ નિહાળશે। તો આ સાથે મુખ્યમંત્રી પણ જૂનાગઢ પહોંચ્યા છે, જેની આ તસવીરો સામે આવી। લાઈવ દ્રશ્ય જૂનાગઢથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજનો ગણતંત્ર દિવસ તેઓ જૂનાગઢમાં મનાવશે। જૂનાગઢથી આ સીધી તસવીરો। અહીં પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવશે અને આ સાથે જ ગુજરાતના પોલીસ જવાનો પોતાના કર્તવ્ય પણ બતાવશે। પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, સીધી તસવીરો આપની ટીવી સ્ક્રીન પર। મુખ્યમંત્રી ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ મંચ ઉપર હાજર છે, ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે। माननीय राज्यपाल महोदय श्री गणतंत्र समारोह परेड निरीक्षण के लिए हाजिर है। श्रीमान पंचोतेरमा प्रजासत्ताक पर्वनी राज्य उजवણીની આ પરેડમાં 26 પ્લાટૂનમાં 870 જેટલા જવાનો અને અધિકારીઓ તેમની ફરજ પરસીના દર્શન કરાવી રહ્યા છે। આ પરેડનું નેતૃત્વ કર્યું છે आईपीएस अधिकारी श्री विवेक भेड़ाए। माननीय राज्यपाल श्री, माननीय मुख्यमंत्री श्री परेड कमांडर साथे आ परेडनी तमाम प्लाटून्सનું નિરીક્ષણ કરવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે। આજની આ પરેડમાં इंडियन कोस्ट गार्ड प्लाटून, बीएसएफ प्लाटून, मध्य प्रदेश राज्य पुलिस प्लाटून, चेतक कमांडो फोर्स, गुजरात मरीन कमांडो फोर्स, एसआरपी ग्रुप 8, एसआरपी ग्रुप 21, गुजरात जेल विभाग पुरुष प्लाटून, पोरबंदर અને સોમનાથ તથા અમરેલી જિલ્લાની પોલીસ પ્લાટૂન, ભાવનગર, રાજકોટ શહેર અને જૂનાગઢ જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન, राजकोट ग्राम्य जिला महिला पुलिस प्लाटून उपरांत वन विभाग, राजकोट शहर ट्राफिक, जूनागढ़ जिला होमगार्ड्स, ग्राम रक्षक दल, एनएसएस અને આ જિલ્લાના એનસીસી છાત્રોની પ્લાટૂન સમાવેશ કરવામાં આવેલી છે। એ સાથે જ ગુજરાત પોલીસના શ્વાન દળની પ્લાટૂન, એસઆરપી બ્રેસ બેન્ડ અને અશ્વદળ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સહભાગી થયા છે। माननीय राज्यपालश्री અને माननीय मुख्यमंत्रीश्री, आप સૌનું પણ અભિવાદન ઝીલતા પરેડના નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે। આજે પ્રત્યેક ભારતવાસીના મનમાં ભારતીય તિરંગાની આન બાન શાન સાથે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને ઉન્નત ભારતની
આદરણીય શ્રી વડાપ્રધાનના સંકલ્પ સાકાર કરવાનો ઓગ જાગ્યા છે અને એ માટે ગુજરાતના વિકાસનો રોલ મોડલ તરીકે અગ્રેસરતા સાથે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. કવિ શ્રી સાંઈરામભાઈ દવેની એક બહુ સુંદર મજાની પંક્તિ અને કવિતા છે, જેમાં સમગ્ર ગુજરાતનો વિકાસ, ગુજરાતની માનવતા, ગુજરાતની ખાનદાની, ગુજરાતની ખમીરાત, ગુજરાતની અમીરાત નું સુંદર વર્ણન છે કે સ્થાનક હજાર હૈયા ઉદાર પરવો અપાર દુનિયાન દ્વાર ભર ચક બજાર વિશ્વ વેપાર સોળે શૃંગાર સર મિલિનાર બરછી કટાર મુછ ધારદાર પાઘડી પ્યાર ઘોડે સવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર નર્મદા જંગ મેળા ઉમંગ અવધૂત અંગ રસિકોનો રંગ સુરવીર પ્રસંગ શબ્દોની ગંગ કલ્પંતરંગ ઉડતે પતંગ ઉદ્મેય સંગ સાહસ અભંગ તું સપ્તરંગ પડઘમ પ્રહાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા માઢુડા કેટલા મહેનતુ છે કે મહેનત મહાન પ્રસવેદ સ્નાન અહીં ખાન પાન જ્યાં જ્ઞાન દાન લીલુડા દાન દોલત ન દાન જીવથી મહાન જ્યાં સ્વાભિમાન બલિદાન ગાન મહેમાન જાન કરુમાન થી ગુર્જર પ્રચાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતો ધોધમાર. અને રણતણી રેત જ્યાં હાથ વેત ખેડેલ ખેત હૃદયા મહેત બુદ્ધિ સચેત શુદ્ધિ સમેત જંગલ ને જાળ ફૂલ ફલ લચેત પચરંગ લોક જ્યાં શ્યામ શેત પ્રીતુના પ્રેત દિયે આવકાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા મહાપુરુષો ગાંધી ગંભીર સરદાર સ્થિર સાસણ ગીર સંતો ફકીર યૌવન તિમીર નમણા શરીર નદીયું નીર મહાજન સધીર કાના કુટીર દાનત અમીર જીવે છે લોક જ્યાં સારધાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અન કાઠિયાવાડ લીલા પહાડ આંબા નજાડ સિંહોની ત્રાડ નરસયો હાડ મહેમાન લાડ ખુલ્લે કમાડ ભક્તિની નાડ નરવીર ફૂફાડ સૌરાષ્ટ્ર વંદન લાખવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર.